તો હવે નજર કરીએ સુરત પર। સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ જીવંત થયો છે। ઉમરપાડા તાલુકાનો દેવઘાટ ધોધ જીવંત થયો છે। દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। સતત વરસાદના કારણે થઈને અહીંયા નવા નીરની આવક થઈ છે, ત્યારે ધોધમાં આહલાદક નયનરમ્ય દ્રશ્ય પણ સર્જાયા છે। ધોધ જીવંત થતા પર્યટકોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી આ ધોધનો નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે। અનેક પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે આ દ્રશ્યો જોવા માટે। વરસાદની શરૂઆત થતાની સાથે જાણે પ્રકૃતિ 16 કળાએ ખીલી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે અને આ ધોધ જે જીવંત થયો છે તેના કારણે આસપાસના લોકો આ પ્રકૃતિનો આનંદ માણવા માટે થઈને અહીંયા ઉમટી પડતા નજરે પડી રહ્યા છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના લઈને જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે જે દેવઘાટ છે એ ફરી એકવાર જીવન થયો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો, ખૂબ જ આહલાદક દ્રશ્ય છે। આજે ઉમરપાડા જંગલનું જે દેવઘાટ છે ઇકો ટુરિઝમ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે। ખાસ કરીને આ વિસ્તારમાં સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। આજે જે રીતે 15થી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને દેવઘાટ પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો, આ જે ઉમરપાડાનો જે દેવઘાટ છે આ જંગલમાં પણ હાલ ગ્રીનરી જોવા મળી રહી છે, કારણ કે આ જ વિસ્તાર આ એવો છે સુરત જિલ્લામાં જે ચેરાપુંજી ગણાય છે અને આ જ વિસ્તારમાં આજે વરસાદને કારણે ખૂબ જ વરસાદ વરસ્યો છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ છે। સાથે સાથે પ્રવાસીઓ જે છે દેવઘાટમાં આવ્યા છે, આપણી સાથે કેટલાક પ્રવાસીઓ છે તેમનાથી જાણીશું। તમે આજે દેવઘાટ આવ્યા છો, કેવું લાગે? અહીંયા મસ્ત મસ્તીનું વાતાવરણ છે, ખૂબ જ વરસાદ બી પડે છે, બંધ થઈ જાય છે અને ધોધમાં પાણી બી પુષ્કળ પ્રમાણમાં છે। તમને એવું લાગે કે ઘણો ઊંડો છે અહીંયા। તમે જ્યારે ઉનાળામાં આવો તો તમને ખબર પડે કે કેટલો ને છે, હમણાં ભરપૂર પ્રમાણમાં પાણી અહીંયાથી પસાર દર વર્ષે આવું છે? દર વર્ષે અમે આવીએ છીએ। જંગલ વિસ્તાર છે પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।